નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે સોનાલી મોરે। આજે આપણે હિન્દુસ્તાન કી ધરોહર અખબારના ડિજિટલ પ્લેટફોર્મને લઈને પંચમહાલ જિલ્લાનું જે હાલોલ તાલુકો છે એ હાલોલ તાલુકાના ટાઢોળિયા ગામમાં આવ્યા છે ને ટાઢોળિયા ગામના જે નાગરિક છે એ નાગરિક પોતે એક જાગૃત નાગરિક હોવાથી તેમને વારંવાર જે સ્થાનિક તંત્ર છે એ સ્થાનિક તંત્રના અધિકારીઓને અરજીઓ કરી લેખિતમાં એમના પ્રશ્નોને પણ આપ્યા, પરંતુ જે સ્થાનિક તંત્રએ કોઈ પણ ટસ કે મસ ન કરી હોવાથી તેમણે આપણો સંપર્ક કર્યો, જેના કારણે આપણે ટાઢોળિયા ગામમાં આવ્યા છે। અને ટાઢોળિયા ગામમાં આવ્યા બાદ આપણે નારણભાઈનો સંપર્ક કર્યો। નારણભાઈ સાથે વાતચીત કરવાની કોશિશ કરીશું કે નારણભાઈ, આજે હાલોલ ગામનું હાલોલ તાલુકાનું ટાઢોળિયા ગામ છે, એ ગામની વસ્તી કેટલી છે પહેલાં તો એ જણાવશો। હાલોલ તાલુકાના ટાઢોળિયા ગામની વસ્તી અમારી 2000ની વસ્તી છે। બરાબર છે। હવે આ જે ગામની વસ્તી છે, બરાબર છે, એ ગામમાં તમારા જે વસ્તી ધારકો છે એ લોકોને શું સરકાર તરફથી જે યોજનાઓ મળવી જોઈએ એ બધી પૂરેપૂરી મળે છે ખરી? અમારા ટાઢોળિયા ગામમાં સરકાર તરફથી યોજનાઓ આવે છે, જે યોજનાઓ પૂરેપૂરી મળતી નથી અને જે યોજનાઓ મળેલી છે તેના કામો અધૂરા અને જે કામ થયેલા નથી। અને ગટર લાઈન હોય તો ગટર લાઈનનું કામ બાકી હોય, સીસી રોડ હોય તો સીસી રોડનું કામ ઓછી ભરાઈ ઓછી એથી કામ કરેલ હોય, અને નાળા બનાવેલ હોય તો નાળા બિલકુલ બોગસ અને અંદર પથ્થર પૂરીને બનાવવામાં આવેલા હોય, એટલે તમામ કામો અમારા ટાઢોળિયા ગામના બોગસ કામો છે। એટલે તમે એવું કહેવા માંગો છો કે આ ગામમાં પૂરેપૂરો ભ્રષ્ટાચાર, જે સરકારની યોજના આવી છે એ સરકારની યોજનામાં જે સ્થાનિક તંત્રના અધિકારીઓ છે એ અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે? હા, અમારા ગામમાં સ્થાનિક તંત્ર છે એ ભ્રષ્ટાચાર કરે છે। અમારી અરજીઓની કોઈ પણ સુનાવણી નથી લેતા, કોઈ પણ રજૂઆતની કોઈ પણ ધ્યાને લેતા નથી। જ્યારે અમે રજૂઆત કરવા જઈએ છીએ તો આજે નહીં કાલેના જે પરમ દિવસ એવો અમે જવાબ આલી ઠંડા જવાબ આલી મોકલી દેશે, પણ કાંઈ કાયદેસર અરજીનો કોઈ પણ નિકાલ આપતા નથી। હું માહિતી અધિકારમાં ગયો, માહિતી અધિકારમાં હું અરજી કરી, તાલુકા વિકાસને અરજી કરી કે ટાઢોળિયા ગામના તમામ એક્ટિવિટી હોય, તમામ કામોની માહિતી માગી છે, તે હજુ પણ મારા 35 દિવસ થયા છે માહિતી માગ્યા, પણ હજુ કોઈ માહિતી કે કોઈ આપી નથી। તે બાબતે હું જિલ્લા વિકાસ અધિકારીને અરજી કરી છે। આજે મારે જિલ્લા વિકાસ અધિકારીને કરવા જતો મારા 15 દિવસ પૂરા થયા આવ્યા છે, તો તેમ છતાંય પણ મને કોઈ પણ માહિતી જિલ્લા વિકાસ અધિકારી તરફથી પણ કોઈ પણ માહિતી મને મળી નથી। તમે કયા કામની જિલ્લા વિકાસ અધિકારી પાસે, તાલુકા વિકાસ અધિકારી પાસે ને તમારા સ્થાનિક તંત્ર પાસે તમે માહિતી માંગી અને એ મુદ્દાઓ પર ધ્યાન જ નથી આપવામાં આવ્યું? જો કે એક તો તકે ગટર લાઇટ, બીજું તકે સીસી રોડ, ત્રીજું તકે નાળાના કામો, ચોથું તકે આપણા તલાવમાં ગેરકાયદેસર દબાણ કરી લોકો ખેડવા માંડેલા છે, તે બાબતે માહિતી માગી। પછી ગેરકાયદેસર દબાણ કરેલ છે અમારા ગામમાં, કે અમારા ગામની જે પંચાયતની જમીન છે તે ગેરકાયદેસર લોકો દબાણ કરી, તેના માટે મેં ગ્રામ સભામાં રજૂઆત કરવામાં આવેલ હતી કે મારા જે ગામમાં છે તેનું ગામની જમીનને લેન્ડ ગ્રેબિંગ એટલે માપણી કરી અને ગેરકાયદેસર દબાણ કરનાર લોકોને નોટિસ પાઠવી હટાવવા માટે મેં રજૂઆત કરી છે। ગ્રામસભામાં પણ રજૂઆત કરી છે, તો ગ્રામસભાના તલાટીને મેં પૂછવા જતાં ગ્રામસભા તલાટી કે આ ઠરાવ રેકોર્ડ પર ચડાવેલ નથી। અત્યારે કયા કારણોસર નથી ચડાવેલ એવું કીધું તમને? કોઈ કારણ બતાવ્યું તલાટીએ? તલાટીએ મને પૂછવા જતો કોઈ પણ કારણ બતાવતા નથી કે નારણભાઈ તમારો જે ગ્રામ સભાનો રેકોર્ડ તમારો ઠરાવ કરાવેલ છે તે રેકોર્ડ પર નથી, એટલું જ બતાડે છે। કે હું પૂછવા જાઉં છું કે જે તે મને માહિતી અધિકારમાં ગ્રામ સભાના ઠરાવો કરેલા હોય તેની માહિતી આ જ સરપંચ અને તલાટી આ જ દિન લગી ટાઢોળિયા ગામની સામાન્ય સભા પણ ભરેલ નથી। બરાબર છે। હવે ગેરકાયદેસર જ તમામ કામો ચલાવ્યા કરે છે, તંત્ર દ્વારા, ઉપરના તંત્ર દ્વારા ગેરકાયદેસર કામ ચલાવે છે કે સામાન્ય સભા પણ નથી લેવામાં આવતી કોઈ દિવસ, કે કોઈ દિવસ ગ્રામ સભા પણ કોઈ દિવસ ભરવામાં નથી આવતી। બે વખત ખાલી ટાઢોળિયા ગામની ગ્રામ સભા ભરવામાં આવેલ હતી। મનરેગા યોજનામાં જે જોવા જઈએ કે ગુજરાતમાં ઠેર જગાએ કૌભાંડના જે મુદ્દાઓ સામે આવી રહ્યા છે, તો શું તમારા ટાઢોળિયા ગામમાં જે મનરેગા યોજના છે સરકારની, એ મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર કેટલો થયો? અમારા ટાઢોળિયા ગામના મનરેગા માટે ભ્રષ્ટાચાર જાણવા માટે મેં મનરેગાનું પણ માહિતી અધિકાર માગ્યું છે, કારણ કે
પંચાયતમાં કંઈ જાહેર કોઈ કરતા નથી, એટલે હું જાણવા માટે હું તાલુકા વિકાસ અધિકારીને માહિતી માગી છે, પણ તેમ છતાં મને મનરેગાનું કૌભાંડ માટે મનરેગાને માહિતી આપો તો મને ટાઢોડિયા ગામનું જે કૌભાંડ છે તે મને જાણ થાય. બરાબર છે. હવે જે અહીંયા જે તમારું ટાઢોડિયા ગામ છે એ ગામમાં મનરેગા યોજના હેઠળ કામ કરવામાં આવ્યા એ કામોમાં જે સ્થાનિક તંત્રના જે અધિકારીઓ છે એ અધિકારીઓએ જે સ્થાનિક ગામની જે જનતા છે એ લોકોને રોજગાર આપ્યો છે ખરો કે પછી કેવું છે? ઓકે, હવે આ તમે જે મનરેગા યોજનામાં જે કામો બાબતે જે મજૂરોને ગામના જે લોકો હોય છે એ લોકોને રોજગારી આપવાની હોય છે કે જે લોકો મજૂરી કરતા હોય એ લોકોને કેટલી મજૂરી આપવામાં આવી? આજ લગીન અમારા ટાઢોડિયા ગામના કોઈ પણ વ્યક્તિને હું મજૂરી માટે કોઈ પણ માહિતી મને મળેલ નથી કે કોઈ પણ મજૂરી આપેલ છે જ નહીં. એટલે તમે કામ કરતા ક્યારે કોઈને જોયા જ નથી? ના. અહીંયા તલાવો છે, તલાવોના કામો છે, તલાવો ઊંડા કરવાના કામ હશે, રોડ રસ્તાના જે કામમાં મનરેગા યોજના હેઠળ જે ગામની જે વ્યક્તિ હોય છે, ગરીબી રેખા હેઠળ જીવતી વ્યક્તિ હોય છે એ વ્યક્તિને કામ કરવાનું હોય છે, તો શું આ લોકો જે સ્થાનિક તંત્રના તલાટી છે, સરપંચ છે, એવા અધિકારીઓ છે એ અધિકારીઓ આ ગામના લોકોને જાણ કરતા જ નથી? ના, કોઈ પણ જાણ નથી કરતા. નહીં તો ના કામ હોય તો એક વ્યક્તિને 100 દિવસની મજૂરી આપવાની આવતી હોય છે નરેગા ખાતામાં, પણ કોઈ પણ 100 દિવસની મજૂરી પણ નથી મળી કે કોઈ પણ પ્રકારનું કામ પણ મળેલ નથી ટાઢોડિયા ગામના. બરાબર છે. હવે આ જે મજૂરો છે, બરાબર છે, એ મજૂરો કામ કરવા જ ન જાય તો તેમના જોબ કાર્ડ કેવી રીતે બનાવવામાં આવે અને કઈ રીતે પૈસા એ લોકોને પાસ કરીને આપી દેવામાં આવે? કોઈ પણ રીતે જાણ તાલુકાવાળા કે જિલ્લાવાળા કોઈ પણ માહિતી આપતા જ નથી આ બાબતે. ટાઢોડિયા ગામના વ્યક્તિની કોઈ પણ પ્રકારની તલાટી અથવા સરપંચ કે ડેપ્યુટી સરપંચ કે મિટિંગ પણ બેન લેવામાં નથી આવતી, એટલે કોઈ પણ માહિતી મળતી જ નથી. કોઈ લોકો પણ મને પણ ગામજનોને પણ કે કામ સભાઈ નથી લેવામાં આવતી પૂરતી, કોઈને જાણ કરવામાં આવતી કે સામાન્ય સભાની કોઈ પણ જાણ કરવામાં નથી આવતી કે કોઈ પણ પ્રકારની જાણ ટાઢોડિયા ગામના સરપંચ તલાટી કે કોઈ પણ વ્યક્તિ નથી જાણ કરતા. તમારી પાસે આ જે ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટ કયા કયા છે એ ડોક્યુમેન્ટનો મને ખુલાસો આપો. મારી પાસે છે જિલ્લા વિકાસ અધિકારીને હું માહિતી માગી છે તે એના ડોક્યુમેન્ટ છે. પછી મારી પાસે તાલુકા વિકાસ અધિકારીને હું માહિતી માગી એના ડોક્યુમેન્ટ છે. પછી મારી પાસે છે તાલુકા વિકાસને તમામ કામો માટેની અરજી કરેલી તે પણ માહિતી મારી પાસે છે. ઓકે, તો આ ડોક્યુમેન્ટ તમે જે મને બતાવી રહ્યા છો અત્યારે હાલમાં એનો કોઈ પણ અત્યાર સુધીનો કોઈ ખુલાસો એ લોકોએ આપ્યો કે નથી આપ્યો? આ જે ડોક્યુમેન્ટો છે તે માટેનો ખુલાસો આજ દિન કોઈ મને તાલુકામાંથી કે જિલ્લામાંથી હું કલેક્ટરને પણ અરજી લખી છે અને ગાંધીનગર પણ અરજી કરી છે, પણ આજ લગીને મને કોઈ પણ ખુલાસો આપેલ નથી. આપનું નામ શું છે? મારું નામ નારાયણભાઈ ફતેહસિંહ બારિયા.